આત્મીય મિત્રો નમસ્તે। મિત્રો આજે એવા એક સ્વાતંત્ર્ય સેનાની મહિલાની વાત કરવાની છે કે જેમનો જન્મ આ જુલાઈ મહિનામાં એમનું જન્મ તિથિ પણ આવે છે, જન્મ જયંતિ પણ આવે અને સાથે સાથે પુણ્યતિથિ પણ આવે છે। એક એવા સ્વાતંત્ર્ય સેનાની સાહસી મહિલા કહેવાય, જેને ઘણા લોકો ગ્રેટ લેડી પણ કહેતા। મિત્રો એમનું નામ છે અરુણા આસફ અલી। અરુણા આસફ અલી છે, એમનો જન્મ છે ને એ પંજાબની અંદરના કાલકા નામના ગામમાં થયો હતો અને 16મી જુલાઈ આ જ મહિનામાં જે 16મી જુલાઈ ગઈ 1909ની અંદર નૈનીતાલ લાહોરની અંદર એનો પોતાનો અભ્યાસ પૂરો કર્યો। અભ્યાસ પૂરો કર્યા પછી કલકત્તાની અંદર શિક્ષિકા તરીકે નોકરી કરી, સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરી। 1928ની અંદર કોંગ્રેસના એક નેતા અને જે વ્યવસાય વકીલ હતા એવા આસફ અલી સાથે એમના લગ્ન થયા। 21 વર્ષ મોટા એવા આસફ અલી સાથે એમના લગ્ન થયા અને કોંગ્રેસના નેતાના સાથે લગ્ન થયા પછી એ સંપૂર્ણ રીતે ભારત દેશના આઝાદીની ચળવળમાં, ભારત દેશના આઝાદીના આંદોલનમાં, ભારત દેશના આઝાદીની જે લડાઈમાં સંપૂર્ણ રીતે પોતે આખી જિંદગી એમણે એ પછીનું તમામ જીવન એમણે દેશની સેવા માટે અર્પણ કરી દીધું। અરુણા દેવીએ નમક સત્યાગ્રહમાં પણ ભાગ લીધો હતો અને સાથે સાથે જેટલા બી આંદોલનો થયા એ તમામ આંદોલનની અંદર ભાગ લીધો અને પોતે ઘણીવાર જેલમાં પણ ગયા હતા। મિત્રો આઝાદીના આંદોલન, ભારત છોડો આંદોલન એ તમામ આઝાદી ચળવળમાં ભાગ લીધા પછી આ ભારત દેશ આઝાદ થયો એ પછી પણ એમણે ભારત દેશની ખૂબ સેવા કરી હતી। મહિલાઓના વિકાસ માટે, સમાનતા માટે, ન્યાય માટે એમણે ખૂબ કામ કર્યું। એ પોતે દિલ્હીના મેયર પણ રહી ચૂક્યા છે અને દિલ્હીની અંદર ખૂબ જ વિકાસ થાય એના માટે એમણે ખૂબ પ્રયત્ન કર્યા હતા। એટલે આખું જીવન એમણે દેશના કલ્યાણ માટે, સમાજ સેવા માટે, મહિલાઓના સંઘર્ષ એ તમામ સંઘર્ષમય કાર્યક્રમ પોતે ભાગ લીધો હતો અને 29મી જુલાઈ અને 1996માં એ આ દેશ છોડી અને પરમપિતા પરમાત્માના પરમધામમાં પહોંચ્યા હતા। મિત્રો એટલે આપણા દેશની અંદર માત્ર પુરુષોએ નહીં પણ અગણિત મહિલાઓએ, અગણિત યુવાનોએ આ દેશની આઝાદીની અંદર ખૂબ જ પોતાનું સંપૂર્ણ સમર્પિત જીવન કરી નાખ્યું હતું। એવા આ સમર્પિત જે જીવો આવે, જે મહાનુભાવો આવે એમાં આપણે અરુણા આસફ અલીનું નામ પણ મોખરે છે। તો એમના આ જુલાઈ મહિનાની અંદર જન્મ જયંતિ પણ છે અને પુણ્યતિથિ પણ છે। તો એમને આપણે યાદ કરીએ, એમના કાર્યોને યાદ કરીએ, એમના કાર્યને બિરદાવીએ અને એમાંથી કંઈક પ્રેરણા લઈએ અને દેશને યોગ્ય દિશામાં જે રીતે આ જે તમામ મહાનુભાવો છે એ દેશના માટે સમર્પિત થઈ ગયા હતા, તો એ સમર્પિત ભાવના આપણા સૌની અંદર આવે એ જ અભ્યર્થના સાથે સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય હિન્દ, જય ભારત।